નમસ્કાર મિત્રો, મેક્સ ટીચિંગમાં આપ સૌનું સ્વાગત છે. ટાટ એસ એચએસ મેન્સની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે નિબંધ લેખનમાં જો યોગ્ય વિષય, સુંદર શરૂઆત, અસરકારક મુદ્દાઓ અને શાનદાર ઉપસંહાર લખવામાં આવે તો સારા ગુણ મેળવવાની શક્યતા વધી જાય છે. આજે આપણે વાત કરીશું નવી શિક્ષણ નીતિ 2020 ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પરિવર્તન વિષય પર. આ મહત્વનો નિબંધ છે મિત્રો, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે આ નિબંધ તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થઈ શકશે. નિબંધની શરૂઆત. શિક્ષણ એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું સ્થાન સૌથી મહત્વનું છે. શિક્ષણ વ્યક્તિના જ્ઞાન, વિચારશક્તિ, વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર કરે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2020માં નવી શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020 જાહેર કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ ભારતીય શિક્ષણ વ્યવસ્થાને વધુ ગુણવત્તાયુક્ત, સર્વસમાવેશી, લવચીક, કૌશલ્યલક્ષી અને આધુનિક બનાવવાનો છે. આ નીતિ ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી પરિવર્તન તરીકે જોવામાં આવે છે. નવી શિક્ષણ નીતિના મુખ્ય પાસાઓ. નવી શિક્ષણ નીતિમાં જૂની જે 10+2 શિક્ષણ પદ્ધતિને સ્થાને હવે 5+3+4નું નવું માળખું રજૂ કરવામાં આવ્યું છે. તેમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એટલે કે ECCE ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એનઈપી 2020માં માતૃભાષા અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બાળક પોતાની માતૃભાષામાં વધુ સરળતાથી સમજી અને શીખી શકે છે. આ નીતિમાં રટણ આધારિત શિક્ષણને બદલે સમજણ, વિચારશક્તિ, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નીતિમાં કૌશલ્ય આધારિત અને વ્યવસાયલક્ષી શિક્ષણને પણ મહત્વ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ જીવન અને રોજગાર માટે જરૂરી કૌશલ્યો પ્રાપ્ત થાય તેવા અભિગમ અપનાવવામાં આવ્યો છે. આધુનિક યુગને ધ્યાનમાં રાખીને ડિજિટલ શિક્ષણ, ટેકનોલોજી, એઆઈના ઉપયોગને પણ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે સાથે કલા, રમતગમત, વિજ્ઞાન અને વ્યવસાયલક્ષી વિષયો વચ્ચેનો કઠોર ભેદને દૂર કરી વિદ્યાર્થીઓને પોતાની રુચિ પ્રમાણે વિષય પસંદ કરવાની વધુ સ્વતંત્રતા આપવામાં આવી છે. શિક્ષકની ભૂમિકા. એનઈપી 2020માં શિક્ષકને માત્ર માહિતી આપનાર નહીં, પરંતુ માર્ગદર્શક, સહાયક અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ઘડવૈયા તરીકે જોવામાં આવ્યો છે. શિક્ષક તાલીમ અને સતત વ્યવસાયિક વિકાસ દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પડકારો. નવી શિક્ષણ નીતિનો સફળ અમલ કરવા માટે પૂરતી શૈક્ષણિક સુવિધાઓ, ડિજિટલ સાધનો, તાલીમબદ્ધ શિક્ષકો અને ગ્રામ્ય શહેરી વિસ્તારો વચ્ચેની શૈક્ષણિક અસમાનતા દૂર કરવી જરૂરી છે. નીતિનો લાભ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે તે માટે સરકાર, શિક્ષકો, વાલીઓ અને સમાજના સંયુક્ત પ્રયાસો જરૂરી છે. અંતમાં ઉપસંહાર. નવી શિક્ષણ નીતિ 2020 ભારતને જ્ઞાન આધારિત, કૌશલ્યસભર અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. જો તેનું અસરકારક અને સમાન રીતે અમલીકરણ કરવામાં આવે તો તે ભારતની શિક્ષણ નીતિ વ્યવસ્થામાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવી શકે છે. આજના ગુણવત્તાયુક્ત શિક્ષણનું જ આવતીકાલના સશક્ત ભારતનું નિર્માણ કરે છે. અંતે કહી શકાય કે એનઈપી 2020 માત્ર શિક્ષણ નીતિ નથી, પરંતુ નવી પેઢીના સર્વાંગી વિકાસ અને વિકસિત ભારતના નિર્માણનું એક મજબૂત સપન છે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર જે પરીક્ષા આપવાના છે તે મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત. નવી માહિતી સાથે નવા વિડીયોમાં મળીશું.